નમસ્કાર, હું પ્રવીણ। અન્ય રાજ્યોની ખબર નથી, ગુજરાતનો ખેડૂત માવઠામાં અને આફતમાં આત્મનિર્ભર છે અથવા તો સરકારની નીતિઓએ આત્મનિર્ભર બનાવી દીધો છે। જો અને તો વગર સીધો સવાલ એ છે કે જો એ કહેવત હોય કે બદામ ખાવાથી યાદશક્તિ વધારે મજબૂત થાય છે તો આ સરકારના તમામ મંત્રીઓએ બદામ ખાવાની શરૂ કરી દેવી જોઈએ। થોડું કહેવામાં કડવું લાગશે, લાભ પાંચમ ગઈ, આજથી છઠનો મહાપર્વ, પરંતુ એક તરફ બરબાદ આ દેશનો ખેડૂત થઈ રહ્યો છે। તમે આકાશમાં થીગડા મારવા જવાના નથી, પરંતુ જે ટેકો કરવા માટે એક સપોર્ટ સિસ્ટમ કે જે નીતિ હોવી જોઈએ, આઝાદીના આટલો વર્ષો બાદ પણ શું આ દેશમાં જો ખેતી પ્રધાન દેશ કહેવાતો હોય તો એ નથી। કુદરત આપણા હાથમાં નથી, પરંતુ કુદરત જ્યારે તારાજી સર્જે તો થોડો ઘણો ટેકો કરવો એ આપણા હાથમાં છે। અને સરકાર ડુંગરો પહાડોમાંથી અથવા તો આકાશમાંથી પૈસા લાવતી નથી। એ ટેક્સના પૈસાથી જે પણ મેનેજમેન્ટ કરવાનું હોય છે તેના માટે સરકાર હોય છે। આ બદામ ખાવાની કેમ વાત આવી? બદામ ખાવાની એટલા માટે વાત આવી કેમ કે જે આજે પરિસ્થિતિ થઈ, 187 તાલુકામાં વરસાદ, 15 ઓક્ટોબર પછી આ પ્રકારની પરિસ્થિતિ ભાગ્યે જ ગુજરાતમાં બની હશે, ભૂતકાળમાં બની છે, આનો વ્યાપ ઓછો હશે। હવે આ બધી જ પરિસ્થિતિમાં નથી સૌરાષ્ટ્ર બાકી, નથી દક્ષિણ ગુજરાત બાકી, નથી મધ્ય ગુજરાતના મહત્વના એ પટ્ટા બાકી કે જ્યાં ડાંગરના ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। ટીઝર એટલા માટે પ્લે કર્યું કેમ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આવી જાય। ક્યાંક પાથરાઓ તણાઈ રહ્યા છે, જ્યાં પાછળથી મગફળીનું વાવેતર થયું, દ્રશ્યો પણ ચલાવજો। હવે એ વાવેતરમાં જ્યારે કાપણી સ્ટેજ આવી એટલે કે પાથરા કરેલા છે, હજુ તો મજૂરો નથી મળતા, એ પ્રકારની પરિસ્થિતિ છે। તમે જિલ્લાઓના નામ બદલાશે, પરિસ્થિતિ નહીં બદલાય। રાજુલામાં જે પાથરા તણાતા હતા અથવા કપાસનો જે સ્ટોક હતો તે પાણીમાં પલળી ગયો। આ બધી જ વસ્તુઓ થઈ તો હવે એમ કહેશો કે આ વરસ ઠીક નથી। રવિ સિઝનનું આગોતરું વાવેતર કે જ્યાં થઈ ગયું છે ત્યાં શું નુકસાની થશે ને એ બીજા નંબરની વાત છે। પરંતુ જે રાજ્ય સરકાર એ દાવો કરી રહી હતી કે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર છે, રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયા છે, હજુ પણ એ નક્કી નથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 1 તારીખ તો આપી છે, લાઈનો બહુ છે, પણ ખેતરથી ઘરે પાક પહોંચે તો ને। બદામ પર ફરીથી આપીએ, યાદશક્તિ કદાચ કોરોના બાદ થોડી નબળી થઈ ગઈ છે, કેમ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અમલવારી આ દેશ, આ રાજ્ય ન કરાવી શક્યું ગુજરાતમાં। અને ત્યારે જ્યારે એક યોજના આવે છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, અને એનો પર્યાય ગણાવાય છે, એ સમયે મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી હતા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હતા અને ઘણા બધા મંત્રીઓ હતા, જે મંત્રીઓ આજકાલ બદલાઈ ગયા છે। એ પછી 5 વર્ષ, આ ઓગસ્ટ 2020ની વાત છે, 5 વર્ષ થયા, અનેક અતિવૃષ્ટિ આવી, અનેક માવઠા થયા કે જે સરકારની જે ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈન અનુસાર નુકસાનીમાં ટેકો અથવા સહાય થઈ શકે એમ હતી, પણ આ દિન સુધી એ યોજના અંતર્ગત કોઈ ચૂકવણી થઈ નથી। 947 કરોડની આસપાસનું પેકેજ નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેર કરે છે, પણ જીતુભાઈ વાઘાણી પણ કદાચ ભૂલી ગયા છે કે આ પ્રકારની કોઈ યોજના ભૂતકાળમાં હતી। તો તમે કહેશો કે તમે ટાઇટલ બરાબર રાખ્યું છે, આફતમાં આત્મનિર્ભર, પાથરા જેટલા બચાવવા હતા એટલા બચાવી લીધા, બાકી આ પ્રકારની પરિસ્થિતિ છે। કપાસની પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। તો તમે જે અંદાજો માંડ્યો છે મગફળીના ઉત્પાદન અથવા રજીસ્ટ્રેશન જે થયું છે એના હિસાબથી તમે 70 મણ 68 મણ નક્કી કર્યું છે, એ પણ કદાચ આંકડો ખોટો પડે તો નવાઈ નહીં। અમે જ્યોતિષ નથી, પણ જમીન પર જે દ્રશ્યો છે એ દ્રશ્યો ખોટું નહીં બોલે। સવારથી તમામ વિસ્તારના ધારાસભ્યો પત્ર લખવાનું શરૂ કરી ચૂક્યા છે, પણ સવાલ એ પણ છે કે માત્ર પત્રથી સોલ્યુશન આવી જશે? શું એ ધારાસભ્યને ખબર નથી કે આ રાજ્ય સરકારમાં એક યોજના છે જેની અમલવારી માટે સત્તા પક્ષના એક પણ ધારાસભ્ય હરફ સુદ્ધા પણ ઉચ્ચારતા નથી, એટલે કે એક શબ્દ પણ બોલતા નથી? આ પત્રો બધા જ જોયા, પણ કોઈ એવો ભર વીર ધારાસભ્ય નીકળે કે પોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં 6 ઇંચ સુધી વરસાદ થયો છે, જેમ કે રાજુલા છે, ઉના છે 4.5 ઇંચ વરસાદ, તો આટલા વરસાદ જ્યારે 15 ઓક્ટોબર પછી થાય તો બચ્યું શું? કશું જ નહીં। અને હજુ તો ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ પણ નથી થઈ, એટલે કે ખરીફ પાકના પૈસા હાથમાં નથી આવ્યા, જે બાકી બચ્યું હતું એ ધોવાઈ ગયું। કપાસની એ સ્થિતિ છે। તો
તો હવે થોડી ફરી બદામ પર વાત આવીએ. બદામનું મેં પહેલા કેમ કીધું કે બદામ ખાઈ લો, યાદશક્તિ વધારે મજબૂત થશે. ઓગસ્ટ 2020માં એક યોજના પર્યાય તરીકે આ રાજ્ય સરકાર લાવે છે અને એને ઢોલ નગારા સાથે વધાવાય છે, પણ એ ઢોલ નગારા પણ ભૂલાઈ ગયા. એ સમયના કોઈ મંત્રીઓ બહુ ઓછા બચ્યા હશે, એકાદ બે બચ્યા હશે, મંત્રીઓ પણ નથી. પણ એ યોજનાની જાહેરાત થઈ પછી એ સમયના મંત્રી જયેશ રાદડિયાએ જે રીતે યોજના વધાવી હતી અને સત્તા પક્ષમાં જ્યારે ભાજપ છે એને જે પોસ્ટર જે જાહેર કર્યું હતું એ કદાચ યાદ આવે તો વર્તમાન સરકારમાં બેઠેલા ઇન્ચાર્જ કૃષિ નિયામકને પણ અંદાજો આવે કે આ યોજના માળિયેથી ઉતારવા જેવી છે. પહેલા જોઈએ 5 વર્ષ પહેલા શું કહ્યું હતું એ સમયના મંત્રી જયેશ રાદડિયાએ. રાજ્યના ખેડૂતોના હિત માટે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પાક વીમા પદ્ધતિમાં ઘણી જગ્યાએ મુશ્કેલીઓ આવતી હતી, એટલે આ પાક વીમા પદ્ધતિમાંથી બહાર નીકળી ખેડૂતોને એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું નથી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામે એક નવી યોજના રાજ્ય સરકારે જાહેર કરી છે. હું આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીનો કે ખેડૂતોના હિત માટે નિર્ણય કર્યો છે. રાજ્યના 56 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને કે જ્યાં દુષ્કાળ પડ્યો હોય, ક્યાંય કમોસમી વરસાદ થયો હોય, ક્યાંય અતિવૃષ્ટિ થઈ હોય એવા કિસાનની અંદર સર્વે કરી ડાયરેક્ટ રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ભાગરૂપે જ્યારે સહાય કરવા માટે જઈ રહી છે. એટલે અલગ અલગ જગ્યા ઉપર સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં જ્યાં જેવી રીતે ક્યાંય મુશ્કેલી ખેડૂતોને પડે ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના આ યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવશે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આ યોજનાની જાહેરાત કરી છે અને હું આવકારું છું. આવકારી લીધી. જયેશ રાદડિયા મંત્રી નથી, પરંતુ કેમ આવકારવા જેવી યોજના હતી એના જરા નોમ્સ જોઈ લઈએ. પોસ્ટર તો જોયું આપણે, કેમ કે આજે 27 ઓક્ટોબર થઈ. આ યોજના અંતર્ગત જો માવઠોને ગણતરી થાય તો રાજ્યમાં 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મિલીમીટરથી વધુ વરસાદ પડે અને ખેતી પાકોને નુકસાન થાય તો કમોસમી વરસાદ કાઉન્સમાં માવઠું ગણવામાં આવશે, જેમાં ખેડૂતોને લાભ થશે. આ યોજના ના નિયમ છે કે માવઠું કોને ગણવું. તો પ્રેક્ટિકલી 27 ઓક્ટોબરે બેઠા છીએ, 15 ઓક્ટોબર પછીનો વરસાદ છે, તો ફરીથી બદામ ખાઈને આ યોજનાના નિયમો સરકાર અને મંત્રીએ યાદ કરવા પડશે કે આવું કંઈ આપણે બનાવ્યું હતું. સરકાર અને મુખ્યમંત્રી તો બદલાઈ ગયા, કૃષિ મંત્રી પણ બદલાઈ ગયા, પણ આ યોજના ભૂલાઈ ગઈ. હવે કેમ આ યોજના ધારદાર હતી? જે બીજી વાત હતી કે જે 33% થી 60% નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 20,000, 4 હેક્ટરની મર્યાદામાં થતું. આ યોજનાની જોગવાઈ છે. એટલે કે તમને મેક્સિમમ 60% સુધીની નુકસાની આવે જો ઈમાનદારીથી પાક નુકસાનીનો સર્વે થયો હોય તો, કે જેને નુકસાની થઈ છે એને જ મળવું જોઈએ. તો પછી તમે 4 હેક્ટરની મર્યાદા છે તો 80,000ની સહાય મળે. અને આ જ કિસ્સામાં જો નુકસાની 60%થી વધુ હોય તો પ્રતિ હેક્ટર 25,000, 4 હેક્ટરની મર્યાદામાં, એટલે કે તમને મેક્સિમમ 1 લાખ રૂપિયો મળે. હવે તમે કહેશો કે આટલી સહાય તો અત્યારે કોઈ મળતી નથી, SDRF મુજબ, અને રાજ્ય સરકાર પોતાના ભંડોળમાંથી આપે છે, એટલે મેક્સિમમ 20-25,000 થી 30,000. તો જો સાવ ખરેખર આટલું નુકસાન હોય તો પછી કદાચ 70,000નો પર ખેડૂતે નુકસાન થયું ને. જયેશ રાદડિયા કહી રહ્યા છે 56 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. એ જયેશ રાદડિયા હોય, જીતુભાઈ વાઘાણી હોય, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હોય કે વર્તમાન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય, તેમને એક જ સવાલ છે, આ સરકારને, મુખ્યમંત્રીને એક જ સવાલ છે, 5 વર્ષમાં યોજના અંતર્ગત તમે કેટલું ચૂકવણું કર્યું? કદાચ કોઈ ધારાસભ્ય વિધાનસભામાં સવાલ પૂછી લે તો ખબર પડે. અત્યારની દ્રષ્ટિએ તો નથી થયું, તો પછી યોજના બનાવી હતી કેમ? આ પરિસ્થિતિ આવે એના માટે. અને પાછું પ્રીમિયમ વગરની યોજના, તમારે કોઈ પ્રીમિયમ ભરવાની જરૂર જ નથી. તો યોજના અને અમલવારીમાં આટલો જમીન આસમાનનો ફરક છે. એટલા માટે કહેવું પડે છે, અમે ક્વેશ્ચન માર્ક લગાવતા નથી, આ પુરાવા છે કે આફતમાં આ રાજ્યનો ખેડૂત આત્મનિર્ભર છે. 3 ખાસ મહેમાન જોડાશે, કેમ કે બહુ ચિંતાનો વિષય છે. ઘણા દિવાળી વેકેશનમાં છે, વેકેશન ચાલતું રહેશે. આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી જોડાશે, આગાહીકાર છે, હવામાન નિષ્ણાંત છે અને કૃષિની બહુ સારી સમજ ધરાવે છે. એટી દેસાઈ જોડાશે, પૂર્વ હવામાન અધિકારી છે, અને નાગજીભાઈ ભાયણી આપણી સાથે જોડાશે, જે ખેડૂત છે, ખેડૂત આગેવાન છે. બંનેનું સ્વાગત છે. એટી દેસાઈ સાહેબ, પહેલા તો 1-1.5 મિનિટમાં શરૂઆત ત્યાંથી કરીશું કે જે
ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિ છે, હવામાન વિભાગ જે કહી રહ્યું છે, અત્યારની પરિસ્થિતિએ શું સમજવું, ગુજરાતે આવનાર અઠવાડિયા માટે કઈ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું? સીધી અને સરળ ભાષામાં એક જ વાક્ય છે કે 1 તારીખ સુધી આપણા ત્યાં વરસાદ પડશે જ. અને આપણે જે ડિપ્રેશન હતું એ ઓમાન બાજુ જતું હતું અને આજે સવારે 11:30ના ડેટા પ્રમાણે એ રિકર્વ મારીને દ્વારકા બાજુ આવી રહ્યું છે. અને એનું ડિક્લેરેશન આપણા કોઈ પણ હવામાન સંસ્થાએ, ભારતીય સંસ્થાઓએ નથી કર્યું. અને આપણી IMD કદાચ પબ્લિકને 5:30 સુધી રાહ જોવાડવામાં માને છે, કારણ કે એનું ડિક્લેરેશન કદાચ 12:30 એટલે 5:30 વાગે એટલે 12 GMTમાં થઈ જશે. પરંતુ 11:30નું જ્યારે રિકર્વ માર્યું હોય તો એની આગોતરી જાણ કરવાની કેમ તસદી નથી લેવામાં આવી, એ એક મોટું પોઈન્ટ છે. અને બીજું કે આપણા જે ખેડૂતો છે કે એમને આપણે જે સમય આપવો જોઈએ એ સમય આપણે આપી શકતા નથી, કારણ કે જે બધો ખુલ્લો પાક પડ્યો હોય, કેમ કે 70% આપણા ખેડૂતો એવા છે કે જેની પાસે ગોદામ નથી, તાડપત્રીની સુવિધા બી ઓછી છે. અને રોડ પર જ્યારે ડાંગર પડી હોય તો ચોખાના ભાવ અવશ્ય વધવાના જ છે. અને મગફળી જ્યારે કોવાઈ જાય 3-4 દિવસ વરસાદમાં તો તેલના ભાવ પણ વધવાના જ છે. તો આટલું બધું નુકસાન જ્યારે જવાનું હોય તો ભારત સરકારે અને ગુજરાત સરકારે આના માટે જાગૃત થવાની જરૂર છે એવું મને અત્યારે લાગી રહ્યું છે. ઓકે, પરેશભાઈ ગોસ્વામી, આપનું આંકલન શું કહી રહ્યું છે? કેમ કે આજે તો અમરેલી સહિત બધી જગ્યાએ જે પરિસ્થિતિ ઊભી થઈ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મગફળી હોય, કપાસ હોય, ડાંગર હોય, બધી જ જગ્યાએ નુકસાનીના દ્રશ્યો આવી રહ્યા છે. ખાસ તો રાજુલા, કોડીનારથી માંડીને એ પટ્ટાની હાલત બહુ ખરાબ છે. અને આજનું ટાઇટલ અમારું છે કે આપદામાં, આફતમાં આત્મનિર્ભર. આ ટાઇટલ જસ્ટિફાઈ થઈ રહ્યું છે અત્યારની પરિસ્થિતિએ? કેમ કે યોજના પણ સરકારને યાદ દેવડાવી, જે બનાવીને સરકાર ભૂલી ગઈ છે. ચોક્કસથી પ્રવીણભાઈ, જોવા જઈએ તો 25 તારીખથી રાજ્યની અંદર માવઠાનો વરસાદની શરૂઆત થઈ છે, જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ગુજરાતથી ઘણું નજીક આવ્યું. નજીક આવ્યા પછી એ થોડુંક સ્ટ્રોંગ પણ બન્યું, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી આવ્યું હતું. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આજના લેટેસ્ટ અમારા પ્રિડિક્શન મુજબ જે આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી 552 કિલોમીટર દૂર છે. જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે હતું એ અત્યારે એ મજબૂત સિસ્ટમ બનીને અત્યારે ધીમી ગતિ આગળ વધી રહ્યું છે. એટલે હજુ પણ આ સિસ્ટમની અસરને કારણે 2 નવેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે. અને અત્યારે જે આનો ટ્રેક છે એ ટ્રેક મુજબ જોવા જઈએ તો 500 કિલોમીટર દરિયાકાંઠાથી દૂર, જેમાં ગીર સોમનાથ, ત્યાર પછી પોરબંદર અને દ્વારકા સુધી આ સિસ્ટમ છે આવવાની છે. દ્વારકાથી પછી આગળ વધશે એટલે કચ્છના ભાગો તરફ જશે. ને કચ્છની અંદર જે બિપરજોય સાયક્લોન જ્યારે પણ લેન્ડ થયું હતું એ પાકિસ્તાન અને જે કચ્છનો વચ્ચેનો ભાગ છે ત્યાં સુધી આ સિસ્ટમ આવી શકે છે, જેને કારણે 30 ઓક્ટોબર સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. જેમાં ખાસ કરીને આજે 27 તારીખ છે, 28 અને 29 તારીખ એમ 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, જેની અંદર ભરૂચ હોય, અંકલેશ્વર છે, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ અને તાપી જિલ્લો, આ તમામ વિસ્તારની અંદર હજુ પણ 2 ઇંચ આસપાસના વરસાદ વરસે તેવી શક્યતા જોવા મળી રહી છે. એ સાથે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ હશે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર વગેરે, એ તમામ વિસ્તારની અંદર 31 તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે. એમાં પણ તીવ્રતા થોડીક વધારે રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, દરિયાકાંઠાથી 100 કિલોમીટર અંદરના એરિયા હશે, એ તમામ વિસ્તારની અંદર હજુ 2-2.5 ઇંચ અને અમુક તાલુકાઓ હશે આઇસોલેટેડ વિસ્તારમાં કદાચ 2.5 થી 5 ઇંચ સુધીના પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. પરેશભાઈ, તો હવામાન વિભાગ કેમ ખોખારો ખાઈને વાત નથી કરી રહ્યું? જે દેસાઈ સાહેબે વાત કરી કે થોડી આગોતરા આયોજનની ખબર પડે, એ પણ સમય આપવો જોઈએ. તાડપત્રી ના હોય તો વધારાની દુકાનેથી લઈ આવીએ. ઘણી જગ્યાએ પાથરાથી ગામડા થઈ ગયા, તો ગામડા ઢાંકી દે તો થોડું ઘણું બચી જાય. આમાં તો ભૂકોય નહીં બચે, એટલે કે ચારોય નહીં બચે. આ પરિસ્થિતિ છે, તો એમાં કેમ ખોખારો ખાઈને વાત નથી થતી? હવે હવામાન વિભાગ શા માટે નથી કહી રહ્યું, IMD ના અધિકારીઓ શા માટે નથી કહી રહ્યા, એ તો એ લોકોને ખ્યાલ આવશે. પણ એક વેધર એક્સપર્ટ તરીકે હું અત્યારે એટલું પ્રવીણભાઈ કહી શકું કે આજે આ વરસાદની શક્યતાઓ છે એ તો સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદ પડશે, મધ્ય ગુજરાતમાં પણ પડશે.
ખાસ કરીને આની જે જાણ છે આપણી પાસે આઈએમડી જેવી સંસ્થા છે, અત્યારે ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે, સરકાર તરફથી જો એની પાસે જે ટેકનોલોજી પ્રોવાઈડ કરવામાં આવી તો અધિકારીઓની એક ફરજ બને છે કે સમય પહેલા જે એડવાન્સમાં આની માહિતી આપવામાં આવે તો ખેડૂત છે પોતાનું કાંઈક ખેત ઉત્પાદન છે એ સાચવી શકે. જો કે અત્યારે આપણે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ખેડૂત સાચવવા ધારે તો પણ ન સચવાતું હોય, કેમ કે અત્યારે મગફળીનું ખાસ કરીને હાર્વેસ્ટિંગનો ટાઈમ છે. મગફળીની અંદર આપણે જોઈએ છે ગયા વખતે 44 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન ગુજરાતની અંદરથી આવ્યું હતું. આ વર્ષે મગફળીનું વાવેતર વધ્યું છે તો હવે એની અંદર 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે. તમે જે હમણાં મગફળીની ખરીદીની પણ વાત કરતા હતા, ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટનમાંથી સરકારે 12.66 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદી હતી. આ વર્ષે એનું ટાર્ગેટ છે 15.21 લાખ મેટ્રિક ટન. હવે જે ટાર્ગેટ છે ખરીદવાનું એનાથી વધારે મગફળી તો અત્યારે માવઠાને કારણે પલળી ગઈ છે. જે અલગ અલગ વિસ્તારો પ્રમાણે ખેડૂત સાથે પણ મારા સંપર્ક થયા છે અને અલગ અલગ વિસ્તારમાં જે આ છેલ્લા 2-3 દિવસની અંદર પ્રવીણભાઈ નુકસાન થયું છે, જેમાં 19 લાખ મેટ્રિક ટન મગફળી પાથરે પલળી ગઈ છે. એટલે ઓલ ઓવર નુકસાનીની વાત કરવા જઈએ તો મગફળી તો 18 થી 19 લાખ મેટ્રિક ટન પાથરે પલળી ગઈ છે. એવી રીતે કપાસ હોય, સોયાબીન છે, દક્ષિણ ગુજરાતની અંદર કેળાનો પાક છે, ડાંગરનો પાક હોય, તુવેર છે, શાકભાજીના પાક છે, અલગ અલગ જે પાકોનું નુકસાન છે એમાં એવરેજ કદાચ મારો આંકડાની અંદર 19-20 હોઈ શકે છે, પણ મને એવું લાગી રહ્યું છે પ્રવીણભાઈ કે જે પ્રકારે નુકસાનીના આંકડા આવી રહ્યા છે એમાં અંદાજિત ગુજરાતના ખેડૂતને 13,000 કરોડ રૂપિયાની નુકસાની છે. આ કોઈ નાનો આંક નથી. હવે આ તો ઠીક છે, હવે આ આટલી નુકસાની તો થઈ ગઈ છે. હવે ઘણી વખત સરકારના કોઈ અધિકારી કે મંત્રી જાહેરાત પણ કરશે કે આ જે ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે જેના માટે અમે 1,500 કરોડ રૂપિયાની સહાય આપીએ, અમે 2,500 કરોડ રૂપિયાની સહાય આપીએ. ત્યારે અહીં જોવાની વાત એ છે કે 13,000 કરોડ રૂપિયાનું નુકસાન હોય, આની અંદર કદાચ 5,000 કરોડ રૂપિયાની રકમ ફાળવશે તો પણ ખેડૂતનું કશું જ વળવાનું નથી. આમ જે તમે હમણાં યોજનાની વાત કરી રહ્યા હતા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર કલમ ઘ છે, કલમ ઘ ની અંદર કલમ 9 છે, એની અંદર સ્પષ્ટ જણાવેલું છે કે કોઈ પણ આપત્તિ આવે જેમાં વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય, આવા સંજોગોની અંદર 72 કલાકની અંદર સરકારે ડિસિઝન લેવું પડે, એનું સર્વે કરવું પડે. એનું સર્વે કરી અને જેટલી ટકાવારીની અંદર નુકસાની હોય એ ટકાવારીના જે ક્રાઇટેરિયા છે એ મુજબ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવવાનું થાય છે. 4 હેક્ટર એમાં મર્યાદા 4 હેક્ટર છે. એટલે ફાયદો હતો. સહાયનું ધોરણ 20 થી 25,000 છે અને મર્યાદા જે એસડીઆરએફ માં 2 હેક્ટર હોય છે એમાં 4 હેક્ટર છે, એટલે ફાયદો છે. હા, પણ મતલબ એ યોજના તો બનાવી દીધી, પણ એ ફાયદો ક્યારે થશે ખેડૂતને? જો એ યોજનાની અમલવારી વ્યવસ્થિત થાય અને એના ક્રાઇટેરિયા મુજબ એનું સર્વે પણ થવું જોઈએ અને પછી એ રકમ જ્યારે ખેડૂતના એકાઉન્ટ સુધી પહોંચે ત્યારે ફાયદો થાય. 2019 નો વીમો છે એની જાહેરાત કરી દીધી, એ જાહેરાત કરી દીધા પછી મળ્યો નહીં. ખેડૂત આગેવાનો છે એ હાઈકોર્ટ સુધી લડ્યા અને હાઈકોર્ટના આદેશ પછી પણ હજુ 50% કરતા વધારે ખેડૂત એવા છે એના એકાઉન્ટમાં રકમ આવી નથી. એવી જ રીતે આપણે દર વર્ષે થાય છે. પછી આ દુર્ઘટનાની આપણે લડત ચલાવતા રહેશું કે આપણે અત્યારે નુકસાની છે, સરકાર છે એના તરફથી આદેશ કરવામાં આવશે, રકમ આવશે નહીં અને એની લડત હજી પૂર્ણ ન થાય તો કોઈ બીજી દુર્ઘટના ને બીજું નુકસાન આવે, વળી પાછું આ ભૂલાઈ જશે. હું એટલે જ કહું છું ને પરેશભાઈ, એ તમારા મુદ્દા ઉપર આવશું એટલે મેં બદામથી શરૂઆત કરી કે મંત્રીઓએ ખરેખર જો બદામ ખાવાથી યાદશક્તિ વધતી હોય, આ તમે જે ભૂલાવા વાળી વાત કરી કદાચ ભૂલાઈ ન જાય. નાગજીભાઈ ભાયાણી છે, નાગજીભાઈ જે પરેશભાઈએ વાત કરી કે 19-20 નો કદાચ ફરક હશે, પણ એસડીઆરએફ અને જે ટોપઅપમાં જે રાજીપો વ્યક્ત કરવામાં આવે છે સરકાર અને મંત્રીઓ તરફથી કે ઓહો 947 કરોડ જરૂર પડશે તો 5,000 કરોડ લઈ જશું, પણ લાગે છે કે હવે બદામ ખાવાની જરૂર છે, મંત્રીઓ તો અફોર્ડ કરી શકે છે, તો થોડું જૂનું યાદ આવે. આમાં તો ઘણું બધું બદલાઈ ગયું પણ આ સ્થિતિ નથી બદલાઈ. હવે આ ખેડૂતોએ તો એક શાહબુદ્દીન રાઠોડ સાહેબ એક જોક્સ કહે છે કે ભાઈ એક ગાડીમાં લોકો બેઠા હોય એટલે ચીપટી આવે ને એટલે બીજો રોગ આવે ત્યારે એમાં ચીપટી નથી મુક્ત થાય. એમ સરકાર એક ગોસ્વામી સાહેબે વાત કરી એમ એક દુર્ઘટના પૂરી થાય ત્યાં સર્વે કરે ના કરે પેલું કરે ત્યાં તો બીજી દુર્ઘટના આવી ગઈ હોય
એટલે આપણે પછી બીજા રોજાની વાત કરીએ હવે આપણે ચીપટી મુક્ત થાય પણ એવું કશું થવાનું નથી. સાહેબ એક આના ખેતીના મૂળ વાત ઉપર આવું. ખેતીનું જે બજેટ કેન્દ્રમાંથી બહાર પડે કે રાજ્ય સરકારમાંથી બહાર પડે એ ખેડૂત સુધી પહોંચવાની જે વ્યવસ્થાઓ છે એની ઉપર નજર કરવાની જરૂર છે. હર વખત હું સાહેબ ડિબેટમાં પ્રવીણભાઈ કહું છું કે ખેડૂતને ખેતરમાં જો દુખાવો છે, પેટમાં દુખે છે, એને એસી ચેમ્બરમાં બેસી નીતિ નિર્ણયકો એના માથાની દવા મોકલે છે. હવે એ ક્યાંથી આપણો મેળ પડે? હું તમને એક જ વાત કહું, જયારે હોય ત્યારે એક આ પેલી વાત આવે છે કે માંગ અને પુરવઠાની વાત. માંગ અને પુરવઠો એટલે શું? ખેડૂત તમે મગફળી વાવી તો બધા ખેડૂતો એકી સાથે આપણે જૂન મહિનામાં મગફળી વાવી તો એની મગફળી ઓક્ટોબર નવેમ્બરમાં જ બજારમાં આવવાની. એટલે માલ છે ને ખેડૂતનો દરેક સિઝન પ્રમાણે પાકતો હોય છે. આ કારખાનું નથી કે એમાં 24 કલાકે ડાય મુજબનો માલ નીકળે. ખેતીમાં તો આપણે કેટલા બધા પરિબળોનો સામનો કરીને માલ તૈયાર થતો હોય. હવે એ માલ જયારે ભેગો થઈને બજારમાં આવે એટલે એનું એકધારું ડમ્પિંગ થાય. ડમ્પિંગ થાય એટલે ભાવ માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડે. ડમ્પિંગ થાય એટલે જે માલેતુજારો છે, પૈસાદાર વર્ગ છે, એનો સંગ્રહ કરી લે અને ખેડૂતનો માલ કેમ સસ્તાઓમાં પડાવવો એના બધા કારખા થયા. હમણાં જે બધું સુરેન્દ્રનગર જિલ્લામાં ગડદા પ્રથાની વાત આવી. હવે એવું ઘણા કોઈ પણ માલ તમે યાર્ડમાં લઈને જાઓ કે ખાનગીમાં વેપારીને વેચો તો પેલા તો એ તમારો ઢગલો તપાસે. એના જે આપણને ખબર ન પડ્યું, અમે ખેડૂત છીએ સાહેબ, આપ પણ ખેડૂત છો, તમને ખબર નહીં હોય એટલા ફોર્ટી વેપારી કાઢશે. આ મગફળીનું પોતરું ધોળું છે, નાનું કાળું છે, નાનો દાણો ઝીણો છે, નાનો દાણો મોટો છે, નાનો ઘઉંમાં ફૂટી ગયા છે. પણ એ તો સાહેબ છે જ, પણ આમાં હું એમ કહું છું આટલા બધા મુદ્દાઓ વચ્ચે બે વસ્તુનો કરદો નીકળી ગયો હશે. એક તો MSP ગેરંટી, જે વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તમામ જે મુખ્યમંત્રીઓની એક કમિટી હતી એના ચેરમેન હતા અને મનમોહનસિંહ સરકારમાં એમને રિપ્રેઝેન્ટ કર્યું હતું કે MSP ગેરંટી આપવી જોઈએ. 2015માં આ સરકાર એફિડેવિટ કરે છે સુપ્રીમ કોર્ટમાં કે C2+50 પ્રમાણે અમે નહીં આપી શકીએ. અને હવે કિસાન આંદોલન જ્યારે સમેટાય છે અથવા એક જે કમિટમેન્ટ અપાય છે MSP ગેરંટી વિશે કોઈ બોલવા તૈયાર નથી. એ જ રીતે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે પર્યાય તરીકે લાવવામાં આવે છે, શું એનો પણ કરદો નીકળી ગયો અને પેકેજની વાહવાહી કરતા રહો તમે? સાહેબ એ જ મુદ્દો હું કહેવા માંગુ છું કે અહીંથી આપણે ખેડૂતનો દીકરો ખેતી કરતો હોય એને કૃષિ પ્રધાન બનાવીએ ત્યારે ઈ એના પોતાના જે અહીંયા જે દુખી છે ઈ ત્યાં લાલ કદમમાં જાય એટલે ભૂલી જાય છે. વસ્તુ સ્થિતિ જે કમ્યુનિકેશન ગેપ છે સત્તાધારીઓ અને ખેડૂતો વચ્ચે, કોઈ પણ નીતિ બનાવી હોય તો સાહેબ જેને અસર કરતા થતી હોય એવા લોકોને સાથે રાખવા જોઈએ. આજ કૃષિ નીતિ કોઈ પણ બને તો કોણ ખેડૂત આગેવાનને બોલાવવામાં આવે છે? જેને તકલીફ છે જેની અસર કરતા જ વસ્તુની નીતિ બનાવવામાં આવે છે. એ લોકો તો એસી ચેમ્બરમાં બેઠીને બ્યુરોક્રેટ મોટા મોટા એ નીતિઓ બનાવે છે. એ તમારું ક્યાંથી ઉકળે છે? અને સાહેબે વાત કરી એની એક IMD ની વાત કરીને 5:30 વાગે સરકારી તંત્રનો એક ગુણ હોય છે કે તેને એક મગરની જેમ એના પૂંછડા ઉપર મારો ને તો ત્રીજે દિવસે એના મગજને અસર થાય. એટલે આ બધી વાતો એવી છે ને પ્રવીણભાઈ કે જે કઈ નિર્ણયો લેવા જોઈએ, તમે જે NDRF યોજનાની વાત કરી એના 72 કલાકમાં નિર્ણય સર્વે થવા જોઈએ, પૂર્ણ કરશે બોલો. આ તો એ બીજું માવઠું આવી જશે, નવેમ્બરનું ડિસેમ્બરનું આવશે. અને બાકી વાત કરું આખા ખેડૂત સમાજની, એક ખૂણો ગુજરાતનો બાકી નથી જ્યાં નુકસાન નથી હોય. આજે ઉત્તર ગુજરાતની વાત કરી, જુવારમાં નુકસાની છે, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ડાંગરની નુકસાની છે, તમારો જે વિસ્તાર છે ઘેડ કાંઠો ને એ બધું એમાં મગફળીની નુકસાની છે, રાજુલા પંથકમાં મગફળીની નુકસાની છે. અમારે થોડુંક વહેલું પાકી ગયું છે, અમે ઘઉં વાવ્યા છે, કલોંજી વાવી છે, એ બધું વરસાદ પડવાથી નાશ થઈ જાય, ઉગશે ને બીજી વાર રોગવું પડશે, જમીન ઠંડી થઈ જશે, એના ઉત્પાદનના આંકડે ઘટી જશે. ખેડૂતે કરવું શું છે મૂંઝાણા છીએ અમે. કોઈ પણ નીતિ કોઈ સાંભળતું જ નથી આનું કરવું શું. તમે પણ ડિબેટો કેટલી કરો છો? નહીં, બહુ સારી વાત કરી. અત્યારે એક કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ટ્વીટ છે કે આજ રોજ સ્વર્ણિમ સંકુલ 1માં કૃષિ વિકાસ અને કૃષિ વિભાગ સતત પ્રતિબદ્ધ છે, તો એક બેઠક મળી છે અને નવીન પ્રયત્નો અને યોજનાઓના લાભ ઝડપથી પહોંચે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. એવી પોસ્ટ છે 4:30 વાગ્યાની. તમે કંઈક વચ્ચે કહેવા માંગતા, તમે એક દેસાઈ સાહેબ વચ્ચે કંઈક કહેવા માંગતા હતા, જે નાગજીભાઈ કહી રહ્યા છે અથવા જે પરેશ ગોસ્વામીએ વાત કરી કે આગોતરું આયોજન કેટલું, એના રેફરન્સમાં જ વાત કરું છું કે પરેશભાઈએ જે વાત કરી કે જે આપણે ડિપ્રેશન છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી આગળ વધ્યું હતું, એ વાત સાથે હું સમજ છું. પરંતુ એનો બીપરજોય કે એ રીતનો રૂટ થાય એવી પરિસ્થિતિ અત્યારે નથી. કારણ કે આપણી પાસે ડીપ ડિપ્રેશન
થઈને સાયક્લોન બનેલું એક બંગાળની ઉપસાગરમાં એક સાયક્લોન મંથ કરીને બની ગયું છે અને એની જે ટ્રેક છે એ આપણે રાયપુર થઈને ઉપર જઈ રહ્યું છે અને એને ઉપરાંત એક WD સિસ્ટમ જે આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું એ ત્રણેય સિસ્ટમનો સરવાળો કરતા જે આપણી આ જે સિસ્ટમ છે એ છેક જયપુર અને દિલ્હી સુધી અસર કરી શકે એવું અત્યારે તબક્કે મને લાગી રહ્યું છે અને વિશ્વની હવામાન સંસ્થાના આપણે ડેટા મોકલ્યા હતા એનામાં બી એ રીતનું જ બતાવે છે વંડર અંડર અને જે JTWC તેમજ વિન્ડી કોમે તો ડિક્લેર બી કરી દીધું કે 31 નોટનો વિન્ડ આપણા ડિપ્રેશનમાં મપાઈ ગયો છે. જ્યારે 31 નોટનો વિન્ડ હોય ત્યારે ઇટ ઇઝ અ સાયક્લોન ઓનલી એઝ પર IMD નોર્મ્સ, પણ હજુ સુધી એ ડિક્લેર થઈ શક્યું નથી અને IMD નોર્મ્સ જ્યારે ડિક્લેર કરે પછી જે સાયક્લોનની આગળની કાર્યવાહી ગુજરાત ગવર્મેન્ટ કરે એટલે એ મને લાગે છે ત્યાં સુધી 12 GMTમાં થઈ જવું જોઈએ, કારણ કે વિન્ડીકોમે જે લાઈવ વિન્ડ આપ્યો છે એ 31 નોટ ઓલરેડી મપાઈ ચૂક્યો છે અને એવી જ રીતે વંડર અંડરે બી આપ્યો છે વિન્ડ અને JTWC એ તો પહેલેથી જ કહેલું કે આ ડિપ્રેશનમાંથી આગળ વધશે પણ રિકવર કરશે એ માત્ર ને માત્ર વિન્ડીકોમ અને આપણે વંડર અંડર બંને આપણે ડિક્લેર કર્યું છે અને IMD હજુ ડિક્લેર કરવામાં રાહ જોઈ રહ્યું છે કારણ કે એનો રૂટ ઝિગઝેગ જેવો થોડો લાગ્યો એ લોકોને, પરંતુ છતાં પણ એ આવશે તો ઉપર જ. અને કારણ કે જે આપણે બે ઓફ બેંગાલની સિસ્ટમ છે એના કારણે એ ફુજીવાલા ઇફેક્ટ કહેવાય છે હવામાનમાં, મિટિયોરોલોજી ટર્મ્સમાં એક ફુજીવાલા ઇફેક્ટ હોય છે. જ્યારે બે ઓફ બેંગાલ અને અરેબિયન સીમાં બે જગ્યાએ સાયક્લોન હોય અથવા ડિપ્રેશન અથવા પ્રેશર સિસ્ટમ હોય ત્યારે જે સિસ્ટમ ઉપર જતી હોય એ બીજી સિસ્ટમને ખેંચે અને એ ક્રિયા અત્યારે થઈ રહી છે અને એ ફુજીવાલા ઇફેક્ટના જે WMO વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે એને એ પ્રૂવ કરેલું છે કે આ ઇફેક્ટ ભારતમાં થતી હોય છે અને એ આ વખતે દેખાઈ રહી છે અને શક્તિમાં પણ એવું જ બન્યું હતું કે રિકવર મારેલું અને આ વખતે પણ શક્તિ વખતે એવું હતું કે બે ઓફ બેંગાલની સિસ્ટમ ઓગળી ગઈ હતી, પરંતુ આ વખતે બે ઓફ બેંગાલની સિસ્ટમ હજુ સક્રિય છે અને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બનવાનું છે. એટલા માટે આપણું જે ડિપ્રેશન છે એ ઓમાન બાજુ નહીં જતા ફંટાઈ ગયું છે અને પાછું આવી રહ્યું છે. અચ્છા, એક આ પરેશભાઈની છે. બીજું આપણે જીતુભાઈએ જે વાત કરી એ પ્રમાણે શું છે કે જે ખેડૂતો છે એ તો બિચારા ગુજરાતીમાં સમજતા હોય છે અને પરેશભાઈ કે આપણે જે બોલીએ એ વધારે એ લોકોને કોઠે સૂજે, કારણ કે IMDના જે અધિકારીઓ છે એમાં આપણી પાસે અમદાવાદમાં ખાતે 4 અધિકારીઓ મોટા છે ગુજરાતી, છતાં પણ હિન્દી અધિકારીઓ જે મોટા ડાયરેક્ટર કક્ષાના છે એ જ હંમેશા પ્રેસ પર આવતા હોય છે અને એના કારણે શું થાય છે કે જે ગુજરાતી લોકો હોય અને ખેડૂતો 70% વર્ગ છે એને ઇંગ્લિશ હિન્દી તો આવડતું જ નથી હોતું એટલે એ લોકોને સમજવામાં તકલીફ પડે છે. અને મિટિયોરોલોજીકલ ટર્મમાં આપણે વાત કરીએ તો પછી પરેશ ગોસ્વામી કે અમે કે જે બીજા લોકો ગુજરાતી બોલતા હોય એ ખેડૂતોને વધારે લોકભોગ્ય લાગે છે અને એના કારણે ખેડૂત વર્ગ છે એ થોડો નારાજ બી છે. આજે ખેડૂતો બધા ભણેલા ગણેલા પણ છે, પરંતુ હિન્દી ને ગુજરાતી ટર્મ્સમાં જે મિટિયોરોલોજીકલ ભાષામાં બોલવામાં આવે કે ભાઈ 1 day 2 days તો એમાં એ લોકોને બહુ આગોતરી સૂચના નથી મળતી, પણ ક્લિયર કટ બોલવામાં આવે કે ભાઈ વરસાદ પડવાનો છે અને જેમ પરેશભાઈએ કહ્યું એમ આટલે સુધી પડવાનો છે, આટલા 100 કિલોમીટરના દાયરામાં પડવાનો છે, આગળ વધવાનો છે. કારણ કે આજની તારીખમાં સવારે જ મારે બપોરે વાત થઈ કે જયપુર સુધી વરસાદ નોંધાયો છે અને જયપુરથી આગળના તાલુકાઓમાં બી વરસાદ રાજસ્થાનમાં નોંધાઈ ગયો છે અને ભાવનગરમાં તો આવતીકાલે ઘણો બધો વરસાદ પડશે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. ઓકે, પરેશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે માહિતી છે ને દેસાઈ સાહેબે જે વાત કરી કે સ્પષ્ટ પહોંચવી જોઈએ, કદાચ આ જોતા હશે દર્શકો એના હિતની માહિતી છે. આપણે થોડા આગોતરાથી ચેતવીએ કે તૈયારી ચેતતો નર સદા સુખી, આપણે એમને કહેવત નથી, પણ એક તો IMDની જે વાત કરી કે કેમ અધિકારીઓ થોડા હજી ડીલે, હજુ સુધી તો આગાહી આવી જવી હોય કે તાલપત્રીની વ્યવસ્થા કરી રાખો એમ. આપણી પાસે એક સપોર્ટ સિસ્ટમ નથી SDRF સિવાય, ઉપરથી આપણે થોડી આગોતરી આગાહી નથી કરી શકતા. ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ કે ડોપ્લર રડાર, વેરાવળ જમીન ખરીદાઈ ગઈ પણ રત્નાગીરી જતું રહેવું, ઇફ આઈ એમ નોટ રોંગ, એટલે આટલા 1600 કિલોમીટરના એરિયામાં ડોપ્લર રડાર નહીં. બીજું કે જે આવશ્યક છે કે જેનાથી વધારે આપણે સટીક આગાહી કરી શકીએ તો IMD જ કરી શકતું હોય. તો આ બધી જ પરિસ્થિતિઓ છે. બેઠકો ઠીક છે થયા કરે, પણ બેઠકોમાં જે જરૂરી છે, જે ખૂટે છે, કે જ્યાં ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા સાહેબ પૂરાય તો રિઝલ્ટ મળે ને.
બાકી તો 1 વર્ષ પહેલા પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને આજ મંચ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી હતી. આજે એના વિશે જ વાત કરી રહ્યા છીએ. તો આ પરિસ્થિતિ સુધરવાનું નામ કેમ નથી લઈ રહી? પહેલી વાત તો જે હવામાન વિશે દેસાઈ સાહેબે વાત કરી ખૂબ અગત્યની વાત છે. પેલા હું એના ઉપર પ્રકાશ પાડી દઉં. જે ટ્રેક બતાવતો હતો એ સિસ્ટમનો ટ્રેક હતો. બિપરજોય મતલબ બિપરજોય સાયક્લોન જે રૂટ ઉપર ગયું એ રૂટ ઉપર આ સિસ્ટમ જશે. આ સાયક્લોન નહીં બને આવું આપણું માનવું નથી. આ એક સિસ્ટમ જ રહેશે. સાયક્લોન બનવાની સંભાવનાઓ મને ખુદને નથી દેખાતી આમાં. એટલે આ એનું જે સિસ્ટમનો ટ્રેક છે એ દરિયાકાંઠેથી એમને ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને પછી કચ્છના જે રણ વિસ્તાર છે સરક્રીકનો ત્યાં સુધી એ સિસ્ટમ જઈ શકે છે. સાયક્લોન બનવાની અત્યારે ગુજરાત આસપાસ સંભાવનાઓ નથી. એટલે કદાચ સમજાફેરથી હોય. બીજું કે તમે જે બીજું પ્રવીણભાઈ વાત કરો છો કે આ બધી યોજનાઓની વગેરે આ મગજમારી ચાલે છે, તો આની અંદર આનું સોલ્યુશન શું? મેન આપણા બધા દેસાઈ સાહેબ હોય કે ભાયાણી સાહેબ છે, તમે છે, આપણે બધા બેઠા છે. આપણા બધાનો અત્યારે હેતુ એક જ છે કે ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ પડ્યો, માવઠું થયું છે, તો આ માવઠાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? પહેલી વાત તો એ કે જે આગોતરા અનુમાન પ્રમાણે જે દેસાઈ સાહેબે કીધું એમ કે આપણે આપણી ભાષામાં સમજે એવા નિષ્ણાંતોની ત્યાં જરૂર છે. કેમ કે આપણો ભારત દેશ છે, એક દેશમાં બે દેશ છે. એક છે ઇન્ડિયા, એક છે ભારત. આમ તો બંને હિન્દુસ્તાન જ છે, પણ એક છે ઇન્ડિયા ને એક છે ભારત. અત્યારે ઇન્ડિયન કલ્ચર વાળા લોકો છે માહિતી આપતા હોય તો ભારતના લોકો નથી સમજી શકતા. કેમ કે ભારત દેશ છે ગામડાથી બનેલો દેશ છે. 140 કરોડની જે આપણી જનસંખ્યા છે એમાંથી 70% વસ્તી તો ગ્રામ્ય વસ્તી છે. એટલે ગામડાના લોકો સમજે એવું આપણી દેશી ભાષામાં, આપણી ભાષામાં સમજે એવા માણસો ત્યાં બેસે તો એ થોડુંક વધારે સારું રહેશે. બીજા નંબરની અંદર સરકારે વારંવાર જે સેટેલાઇટની વાત કરે છે, સરકારે હમણાં થોડા સમય પહેલા એક વાત કરી હતી કે ભાઈ મગફળીનું જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયું છે એમાં સેટેલાઇટમાં તમારી મગફળી દેખાતી નથી. તો જે સેટેલાઇટની અંદર ટેકાની મગફળી ક્યાંય દેખાય ક્યાંય નથી દેખાતી, તો સરકાર એ અત્યારે સેટેલાઇટથી ચેક કરવું જોઈએ કે આ કેટલા વિસ્તારની અંદર પાથરા પલળેલા છે. આ સેટેલાઇટનો ઉપયોગ અહીંયા કેમ નથી થતો? બીજું કે હવે સર્વેની વાત કરશે તો સર્વેમાં તો ગ્રામ સેવકને આત્માના અધિકારીઓને સર્વેમાં આપણે લગાડશું, તો એ લગાડવાની જરૂર નથી. કેમ કે ઓલરેડી આપણી પાસે બધા જ ડેટા છે. તાલુકા પ્રેસ ઉપર, મામલતદાર કચેરીમાં જ્યાં જે આપણે નોંધ લેવાની હોય ત્યાંથી આપણે ડેટા મગાવી શકીએ કે કયા ગામડાઓની અંદર, કયા તાલુકાની અંદર એવરેજ કેટલો વરસાદ પડ્યો છે. હવે ઓલરેડી આપને ખબર છે કે જે આજે ભાવનગર હોય, અમરેલી હોય, અનેક વિસ્તારમાંથી દ્રશ્ય આવ્યા છે કે 5 ઇંચ 6 ઇંચ વરસાદ પડ્યો છે. તો જે વિસ્તારમાં ઓલરેડી 6 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે, ઓફિશિયલી ત્યાં રજીસ્ટર થઈ ગયો છે, તો પછી ત્યાં સર્વેની ક્યાં જરૂરત છે? આ સમયગાળા દરમિયાન ત્યાં પડ્યું છે, માવઠું છે, 5 ઇંચ વરસાદ છે, તો એ વળતરને પાત્ર ગણવું જોઈએ. પણ આની પાછળ મેઇન મુદ્દો છે કે દાનત. જો સરકારની દાનત સાચી હોય તો આમાં બહુ કઈ આ અઘરી વસ્તુ નથી. સામાન્ય રીતે 2 દિવસની અંદર આ કોયડો ઉકેલી કયા વિસ્તારમાં, કયા ગામમાં કેટલું નુકસાન છે એ સરકાર છે 2 દિવસમાં નક્કી કરી શકે અને આપી શકે. પણ જો દાનત હોય તો. બીજી વાત છે કે ભારત દેશ તો એવો છે જ્યારે પણ વિશ્વની અંદર કોઈ પણ મહામારી આવે, જેમ કે કોરોનાની મહામારી આવી હતી, અન્ય દેશોની અંદર જે નહોતું થયું એ ભારત દેશમાં થયું હતું. ભારત દેશ છે તો સમાજ સેવી દેશ છે. અનેક સમાજ સેવક લોકો સામે આવ્યા અને આપણી દેશની મહામારીમાંથી આપણે બચાવવામાં એકબીજાને મદદરૂપ થયા હતા. અત્યારે સરકાર ધારે તો ભારત દેશની અંદર અનેક જે હવામાન નિષ્ણાત અને અનેક કૃષિ નિષ્ણાત એવા છે કે જે સરકારને મદદ પણ કરશે કે ભાઈ તમારે જો આમાં કોઈ આ સરકારે ખેડૂતને લાભ આપવો જ હોય અને તમારી ટીમ જો ઓછી પડતી હોય તો અનેક નિષ્ણાંતો છે એ સરકારને મદદ કરવા માટે પણ તૈયાર થાય એ દેશ છે. તો સરકારે આવા લોકોનો પણ ઉપયોગ કરવો જોઈએ. આપના માધ્યમથી હું સરકારશ્રીને એ પણ અપીલ કરું છું, અમારા જેવા વ્યક્તિની જ્યાં પણ જરૂર પડે કૃષિ નિષ્ણાંત તરીકે, હવામાન નિષ્ણાંત તરીકે, તો ગમે ત્યારે ઉપયોગ કરો. અમે તો ફ્રી ઓફ કોસ્ટ અમે સેવા આપવા માટે દેશને તૈયાર છે. કેમ કે દેશની સેવા કરવી, ખેડૂતની સેવા કરવી એનાથી મોટું સૌભાગ્ય તો કયું હોઈ શકે? પણ મેઇન મુદ્દો છે કે સરકારની દાનત હોય તો કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી અને સરકાર છે આની અંદર ખેડૂતને મદદરૂપ થઈ શકે છે. નાગજીભાઈ ભાણી, એક છેલ્લી આપની એક કોમેન્ટ લઈશ કે આ સવારના ધારાસભ્યોએ પત્ર લખવાનું શરૂ કર્યું છે. પોતાના વિસ્તારમાં તકલીફ હોય તો લખે જ, પણ એક જે સેટેલાઇટમાં જે 80,000 ખાતેદારોની મગફળી નહોતી દેખાઈ આજે ક્રોપ વેરિફિકેશનમાં, એ રીતે ખબર નહીં કે પાથરા દેખાશે કે નહીં. અને બીજી વાત કે પત્ર લખે સારી બાબત છે, પણ ખોખારો ખાઈને કહી જ દે કૃષિ મંત્રીને કે મારા વિસ્તારમાં પરિસ્થિતિ ઠીક નથી, સરકારી આંકડા અને આ તાલુકા રેન્જના આંકડા છે.
એટલે જે અંતરિયાળ વિસ્તારો છે કદાચ એવું પણ બની શકે કે ત્યાં આના કરતાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ હોય તો નકારી ન શકાય, પણ આપણે ચાલીએ છીએ તાલુકા રેન્જ ગેજના આંકડાથી. તો આ પરિસ્થિતિ પાછું સેટેલાઇટ સર્વે અને પત્ર એમાં જ અટવાયેલી રહેશે. ત્યાં એક ચૂંટણી આવી જાય. પ્રવીણભાઈ, ભાજપના જે સત્તાધારી પક્ષના ધારાસભ્યો છે એ બંને બાજુ તકલીફમાં છે. એક તો જેને ખેડૂતોના મત જોઈએ છે એને ખેડૂતની વાત કરવી જરૂરી છે એટલે પત્ર લખે છે, પણ એ લોકોને કઈ નિર્ણાયક રીતે આવતું નથી. જે કઈ પોલિસીઓ ઉપરથી આવે છે એને ફોલોઅપ ખાલી કરવાનું છે. એ ગમે એમ ઠેકડા મારે જે પોલિસીઓ મને તો એ સમજાતું નથી કે જે બજેટમાં મૂડી ફાળવેલ છે આ ખેડૂતોને SDRF ની, તો એ બજેટ ખેડૂતોને આપવામાં વાંધો શું છે? સરકારને એમાં પેટમાં શા માટે દુખે છે કે કોઈ અલગથી બજેટ ફાળવવું પડે છે, સેન્ટર પાસેથી માંગવું પડે? જે કરવું હોય કરવો. ભાઈએ વાત કરી એમ 70% વસ્તી ગામડાની છે. ગામડાનો ખેડૂત જો ખેતી કરતો બંધ થઈ જશે ને તો કલ્પનાશીલ અતિ ભયંકર પરિસ્થિતિ ઉભી થાય છે. એટલે જે કઈ જરૂરી છે, ખોટું હું એમ નથી કેતો કે ખેડૂતને તમે ગધરાવી દો કે પેલા એના કાયમી માટે ઓલું કરો, પણ જયારે એ મુશ્કેલીમાં છે ત્યારે સરકારે, અને આપણે એક ગુજરાતની કે ભારતની વિશ્વભરમાંથી સાહેબ એના જે ગેટ કરાર આવ્યો ને ત્યારે 117 દેશના રિપોર્ટ આવ્યા હતા કે એમાં ઓછામાં ઓછી સબસિડી, ઓછામાં ઓછી સહાય ભારતમાં થતી હતી ત્યારે પણ, અને હજી એમાં આંકડો વધતો જાય છે. છેલ્લા 2003 થી 2015 ના 45 લાખ કરોડના ખોટ ખેડૂતોને ખમવી પડી છે ભાવ બાબતે, આ નુકસાની બાબતે. સાહેબ ટૂંકી વાત કરતા એક જ બજેટ હોય છે, કા તમે એને વીમાના સ્વરૂપે આપો અને કા ભાવને ટેક. જો વીમો ક્યારે આપવો પડે નુકસાની હોય ત્યારે, ગમે તેટલી, અને માંગ અને પુરવઠાની સાથે જો વધારે માલ થાય તો એના ટેકાના ભાવ આપવા પડે. બજેટ એક જ છે, કા પેલું આપવું પડે કા પેલું આપવું પડે, બેને આપવું પણ નથી પડતું. એટલે જે મૂળ બજેટ ફાળવેલ છે એને ખેડૂતો સુધી પુગાડે એટલે વાત પૂરી થઈ જાય એમ છે. પણ એ પુગાડવાની ભાઈએ વાત કરી એમ દાન જ હોવી જોઈએ બસ. અને અપેક્ષા અમારો પ્રયાસ એ જ હતો, ને બાકી કદાચ તમે નફા નુકસાનીની વાત કરશો તો એક રિપોર્ટ મુજબ બધા જ મહાનુભાવો એગ્રી કરશે કે જે C2+50 મુજબ જે ટેકાના ભાવ આપવાની વાત થાય છે, MSP ગેરંટી તો કદાચ મોઢામાં મગ ભરાઈ ગયા છે બધા જ નેતાઓને કે MSP ગેરંટી કોને શું કીધું તો હવે કોઈ બોલવા તૈયાર. કરડો નીકળી ગયો, જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો નીકળી ગયો. તો માત્ર A2+FL માં જે લમસમ અપાય છે MSP, CACP માં એક વખત તો ફૂલ ટાઈમ ચેરમેન ન હતો જે આખા દેશની MSP નક્કી કરે છે, ખેડૂત સભ્ય ન હતો જે આખા દેશની MSP નક્કી કરે છે, અને C2+50 માં નથી અપાતી. જો જે ડિફરન્સ છે અમુક વર્ષોમાં જે આંકડો આવ્યો હતો એ માત્ર એટલા માટે કહીશ કેમ કે લાખો કરોડની કદાચ આ દેશમાં કોઈ વેલ્યુ નથી રહી. હવે 45 લાખ કરોડનું નુકસાન, આ કોઈ હવામાંથી આંકડો નથી આવ્યો, પણ તમે જે MSP ની ગણતરી કરો છો એમાં જે ખોટ ખાઈ છે એ આંકડો છે 45 લાખ કરોડ. હવે તમે એમ કહેશો કે 947 કરોડ 5000 કરોડ આપીશું, ક્યારેય તમે આંબી નહીં શકો. નીતિ છે તો નાગજીભાઈ ભાયાણીએ 2019માં રાજકોટમાં જે શબ્દ વાપર્યો હતો પોલિસી પેરાલિસિસ, આઈ થિંક હું ના ભૂલતો હોય તો નાગજીભાઈ, કદાચ APMCમાં રાજકોટ. તો શું પોલિસી પેરાલિસિસ એ હદે વકરી ગયો છે કે એના માટે આપણી પાસે વેક્સિન નથી? એટલા માટે જ ના છૂટકે કહેવું પડે કે સરકાર અને મંત્રીઓએ થોડી બદામ ખાવાની રાખવી જોઈએ, જો કદાચ બદામથી યાદશક્તિ વધારે મજબૂત થાય. એ જ અપેક્ષા હતી. હજુ અપેક્ષા રાખીએ કે આ સ્થિતિ વધારે ગંભીર ન બને, કેમ કે આફતમાં ગુજરાતનો ખેડૂત છેલ્લા અમુક વર્ષોથી, છેલ્લા 5 વર્ષથી તો આત્મનિર્ભર હતો ને અત્યારે છે જ, કેમ કે કોઈ યોજના અમલમાં નથી. ધન્યવાદ દેસાઈ સાહેબ અને પરેશભાઈ ગોસ્વામી અને નાગજીભાઈ ભાયાણી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.